હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. તો ફ્રેન્ડ્સ, અત્યારે ભૂખ લાગી છે બહુ જોરદાર. બપોર થઈ ગઈ છે. બપોર તો ના કહેવાય, આમ તો 3:30 વાગી ગયા છે સાંજના બી ના કહેવાય. આ બહુ દિવસે બોલીએ ને એટલે બ્લોગમાં આવું થાય. તો ફ્રેન્ડ્સ, બ્લોગ કન્ટિન્યુ કર્યો છે આપણે લોકોએ. તો ફ્રેન્ડ્સ, બપોરના વાગ્યા છે 3:45. ભૂખ લાગી છે બહુ જોરદાર. મેગી બનાવવાની પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે. મેગીનું પેકેટ લઈ લીધું છે આપણે. આ જુઓ, મારી જોડે આવી ગયો છે. મેગી ખાવાની છે તારે? મેગી ખાવાની છે? ખાવાની છે ને મેગી તારે? તો બોલતો નહીં કંઈ, બરાબર? ચૂપચાપ અહીંયા બેસી રહેજે. હું મેગી બનાવું જો શાંતિથી, હો ને? હા, એમ. હું જેવો કિચનમાં આવ્યો ને એવો સીધો ઉડીને મારા જોડે આવી ગયો. જેવો કેજમાંથી બહાર કાઢ્યો ને એવો. ચલો, મારા જોડે આવી ગયા. ચલો, જો પાછો જોડે પણ આવી જાય. અહીંયા લોકો જો મમ્મી પપ્પા બે આરામ કરે છે. પપ્પાએ કીધું ભાઈ મને બી ભૂખ લાગી છે, મને આપજે મેગી. તો બનાવીએ છીએ હવે એમના માટે અને મારા માટે પણ. ચાલ અહીંયા આવી જા. અરે અહીંયા આવી જા, મારે મેગી બનાવી છે. અહીંયા આવી જા. ચાલ, આમાં બેસતો નહીં ને કે બળી જઈશ. ચલો. અરે યાર, લે અહીંયા આવી જા. અહીં બેસ. નહીં બેવું? કઈ નહીં, ના બેવું હોય તો જા ફટોસ. જો ઉડાઉડ કરે છે ને પાછો, જોરદાર ઉડાઉડ કરે છે ને. ફ્રેન્ડ્સ, આજે કંઈક મેગીમાં નવું ટ્રાય કરવાની ઈચ્છા છે. જોઈએ ટેસ્ટ કેવો આવે છે. કઈ જાય ને બેસી ગયો. જો આ જશે જ નહીં હવે મારા ખભા ઉપર છે, એથી જશે જ નહીં. રે જા હવે, ચાલ, મારે બનાવવું છે. હા, નહીં જવું? કેમ નહીં જવું? જા હવે, પેલી બાજુ રમ ઉડીને જા. તો જેકના આપણે મૂક્યા આવીએ. હમણાં જોજો થોડી વાર એ પાછો આવી જશે. જો હજી તો કહી રહ્યો છું તે આવી ગયો ને પાછો. આ બહુ જોરદાર વિચિત્ર પક્ષી છે સારું. મને બનાવવા દેવી છે કે નહીં મેગી? હા, નહીં બનાવવા દેવી? હા, શું બોલા હતા? કુચુર કુચુર શું છે? બોલ. જા પેલી બાજુ જતી. ઓ બાપા, બટકું કેમ ભરાય જાય? હા મમ્મી, આને લઈ લે તો. આ બહુ બચકા ભરે છે મને. ઊભી લે, આને લઈ લે. ચાલ અહીંયા આવી જા. ચાલ, હવે આવતો નહીં ત્યાં આગળ મારી જોડે. હેરાન ના કરતો. પપ્પા રમાડો એને થોડી વાર, નકર અહીંયા બેસી જાય છે કિચનનું. આ તો ફ્રેન્ડ્સ, આપણે કન્ટિન્યુ કરીએ. જેક વારે ઘડી આપણને ડિસ્ટર્બ કરે છે. મેગી બનાવતા આપણને ભાઈ હારી આવડે. ખાવી હોય આવી જાઓ ફટાફટ. આ બ્લોગ હું બનાવું છું ને તો મને પુનીત યાદ આવે છે. પુનીત આ રીતે બધું બતાવે ને, ચમચો ને બધું એ રીતે. અમુક લોકો કમેન્ટ કરશે પાછા કે તું પુનીત જેવું કરે છે. ના ભાઈ, એ માણસ અલગ છે, આપણે અલગ છીએ આખા. શું કહો છો? બોલો. હા તો બે બનાવી, બેમાં 3 ખાઈ લઈશું. ઓ ભાઈ, અહીંયા આવી જાઓ. ચલો જેકો, અહીંયા આવી જા. ચાલ, જુઓ તો કેવો હેરાન કરે છે. આવી જા. ચાલો ચાલો. જો જો બધા જોવો છે આપણને. જો આપણને જોવો છે. જો નિખિલ બોલ. નિખિલ બોલ. નિખિલ, જોરથી બોલ. નિખિલ, નિખિલ બોલ. નિખિલ બોલ.
જોરથી બોલ ને. આ બધા જોવા છે આપણને, જો. ના. કેમ ના? જો એનો પાછો મૂકી આવો છો, હું જોજો હમણાં થોડી વારમાં પાછો આવી જશે મારી જોડે. જો અહીંયા મૂક્યો છે ને, જુઓ હમણાં. ચાલ હું જાઉં છું હજી એક. હમણાં આવી જશે પાછો. ભૂખ લાગી છે બહુ જોરદાર. જલ્દી બને તો સારું. જેક બહુ હેરાન કર્યા હો તે, જો પાછો આવી ગયો. જેક આવી રીતે ના કર, બહુ હેરાન નહીં કરીશ તું. મેગી ખાવાની છે ને એટલા આવી ગયા છે વગર. ઓ 2 મિનિટમાં બનવા વાળી મેગી 10 મિનિટ થાય ભાઈ. 2 મિનિટમાં તો કંઈ બનતું નહીં. મસ્ત મેગી બને છે અહીંયા આગળ. તો ફ્રેન્ડ્સ મેગી બની તૈયાર થઈ ગઈ છે. જો જો કેવું ખવાય છે. જો પપ્પા તો જો ક્યાં બેસી ગયા છે. કેવી બની છે? સારી બની છે. કંઈ નવું ટ્રાય નહીં કર્યું, ખાલી કીધું વ્લોગમાં મેં. મસાલાવાળી જ બનાવી છે પ્લેન. કેવી બની? સારી બની? તો ધુમાડા તો નીકળે જ ને, ગરમ ગરમ જ ખાવાની હોય આ તો જ મજા આવે. અને આ જુઓ, આને મેગી ખાવી છે. મેગી માટે ક્યારનો મારા જોડે ફરે છે. ચાલ આવી જા પાછો ફટાફટ. જા પપ્પા લોકો ખાઈ છે મેગી, ત્યાં જતો રહે. જા મારા જોડે ના આવતો હવે. ચાલ ચલો ચલો ચલો. ઓ ચલો આપણે ખાઈ લઈએ મેગી. ભૂખ લાગી છે આપણને. એ લોકોએ તો ચાલુ કરી દીધું ખાવાનું. પપ્પાને હેરાન કરે છે જુઓ. મેગી ખાવા બેઠા છે ને પપ્પા હવે હેરાન કરે છે જુઓ. અને જો પાછો ખાય છે. આ ખવડાવે છે પાછી. આ મેગી ખવડાવે છે ને પેલો ખાય છે પાછો બેસીને. જુઓ તારી ચાલો હવાદળો થઈ ગયો તો જેક. તું મેગી ખાવા આવી ગયો છે. તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ખાઈ લઈએ મેગી. લે અહીંયા આવી જા. ચાલ હું આપું. લે જેક લે લે. આવશે હો બાજુ. જુઓ જો આવે તો. લે જેક અહીંયા આય. ચાલ લે. જો છે ને મેગી. બોલ મેગી બોલ. એ તારી ભલી થાય. સારો ડીશમાં જ મોઢું નાખે છે ડાયરેક્ટ. તો ભાઈ આપણે મેગી ખાઈ લીધી છે. હવે મમ્મી મિક્સ ફ્રૂટની ડીશ બનાવે છે જો. અને પેલો હજી ઉડ જ કરે છે જુઓ. આખા ઘરમાં ઉડ કરે છે આખા ઘરમાં. એને લઈ લો ને પપ્પા, એને લઈ લો ને. હેરાન કરે છે. લે જામફળ આપું. લે લે. ટાઈમસર ખાવું પડે એના માટે. એવું ના હોય. હા એવું જ હોય. શું એવું ના હોય? ખાવું પડે એના માટે. લે જેક. હા ભાઈ જુઓ અહીં બેઠા બેઠા ખાય છે. અહીંયા આપો આવી રીતે તો ખાવું. જુઓ નાસ્તો જુઓ ખાલી કેવો નાસ્તો થાય છે જુઓ. તને આપેલું છે. તું આખા બ્લોગમાં તું આવ્યો છે. ગુસ્સો ના કર.
આપેલું જ છે અંદર આ રહ્યું. ચાલ એ ખા, એ ખાઈ લે ચાલ. ના એ નહીં મળે, એને આપ્યું છે ને તોય અમારી જોડે ડીશમાં લેવું છે એને. જુઓ તું તારું ખાઈ લે. હો લે આવજો લે, જો હવે આવશે. હો જો લે, જો આમ પકડી રાખવાનું તો જ ખાવાનું. આપણે ઊંઘવાની ટ્રાય કરી પણ આપણને ઊંઘ આવી નહીં, તો ગાડી વોશિંગમાં આપી હતી ત્યાં આગળ જઈએ છીએ, જોઈએ કેવું કામ. હા ગાડી તો વોશ થઈ ગઈ છે ભાઈ. આપણો ન્યૂ 16 નંબર ગાડી કમ્પ્લેટ વોશ થઈ ગઈ છે. હવે આ જે ગોગા મહારાજમાંથી જે કાનો નીકળી ગયો તો એ લખાવા જવું પડશે. ચલો નીકળીએ, ગાડી લઈને જ જઈએ. આજે મેહુલભાઈ પંચર બનાવે છે જોરદાર. બસ આ થઈ ગયું. છોલી કાઢશો શું આખું? છોલી કાઢશો આખું? હા કેવું કરી નાખ્યું. સાદી એર લાવો ભાઈ 10 રૂપિયાની. 10 રૂપિયાની લાવો. સાદી એર લાવો ભાઈ 10 રૂપિયાની. શું કહે છે? 10 वाला बिस्कुट का पैकेट कितने का है? बिस्कुट का पैकेट 10 वाला कितने का होगा? पंचर बनाना मास्टर ब्लास्टर मेहुल भाई. ભાઈ આપણે નીકળ પડે આટો મારને. કંટાળો બહુ આવે છે. બાબા હિન્દીમાં બ્લોગ બનાવો છે આજે તો. હા આપણું નિકોલ જુઓ ખોદવાનું ચાલુ જ રહે પરમેનન્ટ, ક્યારે બંધ ના થાય. હવે રોડ ક્રોસ કરવાનો છે વિડીયો બનાવતા. નિકોલનું પ્રખ્યાત મંદિર ખોડિયાર મંદિર. 16 નંબર દેખાઈ ગયો છે આપણને ગાડીનો. નીકળીએ આપણે ફટાફટ પહોંચીએ જે કામે જઈએ, જે કામ ઉપર. તો લોક કેવો લાગે છે કહેજો. ફ્રેન્ડ્સ આપણે પાછા ઘરે આવી ગયા છીએ. ના જુઓ તારા નહીં પપ્પાના છે, એમને બહાર જવાનું છે ને એનું જ. જુઓ ઘઉં ચડાય. અરે ઘઉં ક્યાં ચોખા સ કઈ કશું નહીં અંદર. બોલો. કાલે છે ને હું પપ્પા બે જોતા હતા ને તો સાણંદમાં કૃષ્ણ કપૂરની ફેક્ટરી છે. હા તો આપણે 20 કિલો કટુ ત્યાંથી લાવવાનું. ઓકે પછી લાઈન આપી બુક કરી મૂકી દેવાનું. ખીચડી ચોખા બને. ઓકે. તો ફ્રેન્ડ્સ બોર્નવિટા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. આપણે બોર્નવિટા બનાવીએ હવે. મમ્મી તો બનાવી નહીં હાલતી કારણ કે કામ કરવા બેસી ગઈ છે. એ દૂધ પડ્યું બહારમાં લઈ દે. જો કહે છે ને જાતે બનાવી દે એમ કહે છે. જોયું? અનુ ખાવ હા ચા કાના ડબ્બા પડ્યા ને એમાં બોર્નવિટા પડી છે. સારું. મમ્મી કંઈક નવું લાવી હો પાછી. પ્લાસ્ટિકના ચોખા. પ્લાસ્ટિકના ચોખાનું ક્યાં છે બતાય? એ યાદ કરજો. જો તો પ્લાસ્ટિક છે ભાઈ. હા પ્લાસ્ટિક છે. હળગાય લે. નકર ચોખ્ખો હળગા નહીં? ના હળગાય જો હળગશે. પણ નહીં હળગાવું આપણે કશું. ચોખ્ખો હળગા કે નહીં એમ કે પેલા મને અલ્યા પણ નહીં હળગાવું આપણે કશું, રહેવા દે. આયુ કેપમાં મેલ બતાય કે પબ્લિકને કે જુઓ કે આવું આવે છે એટલે જોઈ લો. શું આવે છે? પ્લાસ્ટિકના ચોખા આવે છે. ચોખામાં પ્લાસ્ટિકના ચોખા આવે છે. એમાં ના નખાય. હવે ચેકમાં થોડી કઈ અપાય એના. ના માર હવે આ ડેમો લે છે, જોઈએ. ડેમો લે જો. જો પ્લાસ્ટિક છે કે નહીં જોઈએ. બતાય. હળગશે નહીં એ જ છે. નહીં પ્લાસ્ટિક નહીં ભાઈ. ચવાય સર નહીં પાણીમાં પ્લાસ્ટિક નાખીને તોય તરશે. નહીં પ્લાસ્ટિક નહીં. આ બળી તો ગયા. બળી ગયું જો. અરે એ આખા બળી ગયા દાણા એના. પ્લાસ્ટિક નહીં. પ્લાસ્ટિક હોય તો ઓગળી ગયું હોય. પ્લાસ્ટિક નહીં, નહીં. નહીં. તું જુઠ્ઠું બોલે છે. નહીં પ્લાસ્ટિક આ તો બળે નહીં કોઈ દાડો. પ્લાસ્ટિક કોણ સાથ કે લાય એ નહીં. ચોખા બળે જ. પ્લાસ્ટિક સાથ નહીં તો પણ પ્લાસ્ટિક નહીં હો ભાઈ, સાચા દાણા છે. જો આ બીજું ટ્રાય કરે છે. જો આય બળે હલે બળ જ લે. ઓરિજિનલ હોય તો બળ જ. ખોટું બોલે છે મમ્મી. આ સાફ ના કરવું પડે ને એટલે. સાફ ના કરવું પડે ને એટલે. વિશાલ આગો રે. એ રહેવા દે. લાઇટર ના હાલી કરે ને.
કહો પપ્પા બોલો. આના વયથી નિખિલ, અમે કાલ ફેસ્ટિવલ આ માં નહીં? ગયા હતા ને, હું સપાવ આ સિંગરવા હા, તો? નિખિલ હોય ને એટલી રાત્રે આ બેટ બનાવવા 60 રૂપિયાનું લઈ આલે તારે બેટ લેવું છે. કેમ બેટ શું કરવા લેવું બોલ? હવે વર્ષમાં એક મેચ આવવાના હવે રમતા તો છો નહીં. બોલ. ફેસ્ટિવલ માં ગયા હતા ને ત્યાં આગળ મેં કીધું પેલા છોકરાઓ કૂદતા હતા ને અંદર પેલા ચકડોળમાં તો મેં કીધું નિખિલ નાનો હતો તો ઝઘડો કરતો હતો આમાં બેહવા માટે. અને હવે જો આ વિશાલ માટે બેટ લેવા આવ્યા છીએ. આ વિજય મામા તો એવા બેઠા છે ને. એ આ એમ નહીં, આ કેવી રીતે બેઠા છે? દુકાનના કારીગર ના હોય એવી રીતે બેઠા છે. આમ તો જો છ બેઠા છે. સ્પેશિયલ માણસને બોલાવ્યો છે. શું આવ્યું? સીઆઈ કોને? વિજયભાઈ આવું કે આટલા બે આટલા જોયા બેટ, આ બીજા આટલા જોયા તો હજી સિલેક્શન નહીં. 20 બેટ જોયા, એમાંથી એક બેટ ફાઇનલ કર્યું આ લોકોએ. ના આને ફાઇનલ અને આ તું આવ્યો પછી ભાઈ આ લોકોનું હરખું થયું કામ બધું. બોસ આયા પછી બધું ક્રિકેટના બોસ જેને તમે ડીએસએલમાં બહુ જોયા હશે, છક્કા અને ચોક્કા મારતા, ખબર નહીં એમના બાવડામાં શું છે એવું તો સારું. અને જો વચ્ચે હાથ નાખ્યો તો ભૂલી જવાનો હાથને. બેટ તૈયાર થાય છે અહીંયા આગળ ભાઈનું. બેટ કમ્પ્લીટ તૈયાર થાય છે. શું થયું? આરામ કરવા ગયા હમ આ તો પાછું હુક્કા તો પછી ખબર પડશે આ તો તાકાત હાલ બેટમાં તાકાત નાખી છે રે. ટેનિસ તો ક્યારે નોક ના કરવાના હોય એક દિવસ હુક્કા અમે કોઈ ટેનિસના નોક થોડી હોય કોઈ દાડો. ટિકિટ મોંઘાઈ એટલે તો બે ચાલે છે પડ્યા. દિનેશની સ્ત્રી બનાવવાની ભાઈ મને ન્યાય બેગ લેવું એટલે ત્યાં આવું ના ના આવો જલ્દી પટ્ટી વધારાની છે ને બે પટ્ટી વધારાની છે. એક બેટમાં 2 સીટ છે. એક સીટમાં 2 બેટ મળે. એટલે વધારાની કોઈ ના લે. 2 સેટ છે. આ બેટો બધું લીધું લે વિડિયો ના નહીં. લે તો ભાઈ બ્લોગ બનાવી દે આ તૈયાર તો થવા દો. આના જોડે લઈ ગયા ને. રાઇટી લેફ્ટીનું અલગ અલગ સેમ જ છે ને ના ઇલેક્ટ્રિક સ્ટીકરમાં શું થયું? ઊંધું સીધું પડે ને હા પડે ને. તમે આમ પકડો કે આમ પકડો, એક પકડ સીધું દેખાશે. જો આમ પકડશે તો ડીએમ દેખાશે, આમ પકડશે તો ડીએમ દેખાશે. સેટિંગ એવી કરાયેલી. યાદ તારી ભાઈ આગળ આવી ગયું લે સારું આપણે કેટલું મચીએ કરીને આવો. ગાડી ગિરાય છે એ તો યાર
જેટલી વેટલી ઉપર એટલું સારું છે બેટનું. બેટની યાર તમે કદર કરો ને. આ તો 2 દાડા રહે પછી 1 વર્ષ પડ્યું રહે બેટ. ના ના આવા દર રવિવારે રમવા જશો ને મારા જેટલા બેટ છે ને હું જેટલા બેટથી રમું મારાથી તમે બેટ જો તમને એવું લાગે ને કે અત્યારે નીકળી લાવે એવું લાગશે. બેટનું બહુ શાંતિ. મારા ડોલું ચેમ્પિયન એટલે કેવું લાગે બેટ? આનું કવર લાવવું પડશે ને હવે ચાલે ગાડી મૂકી દેવાનું. હું કવર લાવો યાર તમે કવરમાં જો. આ દેખાદેખીમાં લોકો બેન્ચો બધા આમ કરે છે. સાચી વાત છે. પેલા કશું કવર વર નહીં ચાલતું આ તો બસ લોકોને શું યાર પેલો લાવ્યો હા તો મૂવી લઈ. રેગ્યુલર રમવા તમે તો લાવ વસ્તુ અલગ હે કે માટી બાટી રમવા જાવ તો કાલે નહીં પેલા અને માટીમાં થઈ જાય તો બેટ થોડી કઈ માટી ચોટી જશે પછી નીકળશે જ નહીં. રેડ બુલ કેટલા પીધા કાલ ટેણિયા હોય. હવે બેટમાં ફાઇનલ દોરી લગાવાય છે. હવે કામ બધું પતી ગયું છે મોસ્ટ ઓફ. કેટલા બધા બેટ પડ્યા છે જુઓ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી બેટ તૈયાર થઈ ગયું છે. આ ભાઈએ મસ્ત બેટ બનાવી દીધું છે. શું નામ છે ભાઈ તમારું? દિનેશભાઈ મિસ્ત્રી, જેમની દુકાન આવી છે હંસપુરા. જેને પણ કોન્ટેક નંબર કરવો હોય આ બેટ ઉપર કોન્ટેક નંબર આપેલો જ છે. આપણને 1 નંબર ક્વોલિટી આપી છે બેટની. તો જેને પણ લેવું હોય અને સ્પોર્ટને લગતા બધા જ કામ જેમ કે બેટ રિપેરિંગ કરવા હોય જો આ બધું રિપેરિંગ કામ જ છે. અને નવા બેટ પણ તૈયાર કરે છે જોડે જોડે. તો આપણને કેટલામાં પડ્યું ભાઈ આ બેટ? 3000માં આપણને આ બેટ મળ્યું છે. બહુ જોરદાર. અને શું સાઇઝ છે આની? 35ની સાઈઝ છે. 35ની સાઇઝ છે. ગમે તે સાઈઝ તમને જોઈએ હા. મળી જશે. ઓકે 35, 34, 36. ઓકે ડન ડન. તો ચલો ફ્રેન્ડ્સ બેટ બહુ મસ્ત મળી ગયું છે આપણને અને ભાઈએ બનાવી આપ્યું છે ભાઈ જોરદાર. થેન્ક યુ સો મચ દિનેશભાઈ. અને મળીએ છીએ ફટાફટ પાછા નવા એક વિડીયોમાં અને નવા કસ્ટમર જોડે. ઓકે ચલો.